નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ જયેન્દ્ર પટેલ, ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝર માંથી છીએ. મિત્રો, આજે તારીખ છે 3/1/2025 અને આપણે આવ્યા છે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના માતલપર ગામે. અહીંયા ખેડૂત મિત્રોએ ઘઉંની અંદર ઉત્પન્ન ખાતર વાપરેલું છે. તો આજે એમની મુલાકાત આપણે એટલે જ લીધી છે કે આ જમીન એમની કઈ પ્રકારની છે, કેવી છે અને ઉત્પન્ન ખાતર એમને વાપર્યું તો એમને કેવું પરિણામ લાગ્યું એ વાત કરવાની છે. નમસ્તે. તમારું નામ મોટેથી જરા બોલી જાજો. ધનાભાઈ રાણાભાઈ ભાલિયા. ધનાભાઈ, તમે આ જે ખાતર વાપર્યું ઉત્પન્ન ખાતર, એ આ જમીનની અંદર વાપર્યું, આ જમીનનો પ્રકાર કેવો છે, કઈ ટાઈપની જમીન? આ રાતર જમીન છે, હાવ હલકી જમીન છે સાહેબ. પણ જે તમારું ખાતર વાપર્યું ઉત્પન્ન ખાતર, પછી રિઝલ્ટ આવ્યું એની કોઈ વાત જ ન હોય. જો આ ઘઉં આથી અડીક જણ જ હતા, આ એકવાર ખાતર નાખ્યું એટલે આમાં જમીન છે દેખાતી ને એટલા ફૂટે અને ઉત્પાદન આ ડબલ આવશે, એટલું ઉત્પાદન આવવાનું છે. બરાબર. ફૂટ બહુ જોરદાર આવે એની વાત કરો. બરાબર. તમે આ ખાતર અહીંયા વાપર્યું સિવાય બીજી કોઈ જમીનમાં કોઈ પાકમાં વાપર્યું હોય? આ ડુંગળીમાં વાપર્યું છે, વાલોળમાં વાપર્યું છે, ભાવેશભાઈ એકલાથી લાવી. હા, બરાબર. ભાવેશભાઈ કર્મદિયા ગણેશ એગ્રો. બરાબર, ત્યાંથી લાયા છે. ફૂટ જોરદાર છે, બહુ જોરદાર. ડુંગળીમાં રિઝલ્ટ એવું છે સાહેબ. ડુંગળીમાં કેવું, એમાં કેવું છે? એક સાઈડ બધી એક હરખી એક હરખી અને કલર માં એમાં કાંઈ ન બને. બરાબર. મોદરે બળ નો જાય અને પાસે રોજ ડુંગળીનો દડો બને. લોદરે બળ એટલું ન જાય. નહીં. બરાબર. ડુંગળીનો દડો ડુંગળી જ બને. બરાબર. એને ગોલ 50 ચીની 250 પણ ઘઉંની તો ખાતર ઉત્તમ નાખ્યા પછી ડબલ 200 રૂપિયા 400 રૂપિયા. ફૂટ જોરદાર પકડી. હા, ફૂટ જોરદાર પકડી, જોરદાર. હા, હોય એમ. આ શું કરો છો? રાસાયણિક ખાતર છોડો. જમીનની ફળદ્રુપતા વધારવા માટે ઓર્ગેનિક ખાતર ઉત્પન્ન અપનાવો, જેમાં છે ભરપૂર માત્રામાં કાર્બન અને પોષક તત્વો. આપણી ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે કેન્દ્રીય ખાતરનો રાજા ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર જમીનની ગુણવત્તા અને પોષક તત્વોમાં કરે વધારો. ઉત્પન્નથી બનાવીએ આપણું ભારત. ઓર્ગેનિક ફાયર.